રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે। ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થશે। હવામાન વિભાગ દ્વારા આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 36 કલાકમાં રાજ્યના કેટલાક ભાગો જળમગ્ન થઈ જવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવડના વલસાડમાં વધુ વરસાદ થશે। નવસારી, તાપી, તેમજ સુરત અને લગભગ નર્મદા અને સાતપુરાના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। મહારાષ્ટ્રના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં રથયાત્રા દરમિયાન વરસાદી માહોલ રહેશે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી। 27 જૂનના દિવસે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે। 27 જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। અષાઢી બીજમાં લગભગ શુક્ર કૃતિકા નક્ષત્રમાં આવતા અષાઢી બીજે પણ સાચા અથવા તો વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહેશે।